આવો નજારો ફક્ત ને ફક્ત આમ જો બે જંગલની વચમાંથી નીકળવાનું અને ક્યારે સામો સિંહ મળી જાય કે નક્કી ન કહેવાય. એવો નજારો જોવા માટે આવી જાવ ઉપરકોટ. ઓ फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। यार तू कुछ હવે આવી ગયો આ સરોવર. આ સરોવરની એક ખાસિયત વાત દેખાડું તમને, કહું બધાને કોઈને નહીં ખબર. આ સરોવર છે ને પાણીનો સંગ્રહ કરે. ખબર હતી કોઈને નહોતી ને, એટલે જ કહું મારા વિડીયો જોવો. ગામડાવાળા છોકરા માટે સ્પેશિયલ વસ્તુ અને બધાથી પ્રિય. ચલો સરળ પાણી ભરેલું. જો આ તો મારો ભાઈબંધ કોઈ છે નહીં, બે થી ત્રણ ભાઈબંધ હોત ને અમારા લાઠી વાળા, અત્યારે કરને આયલો ન જતો, ડાયરેક્ટ ડૂબકી જ માર્યો નાવા. એટલી એક તો ગરમી થાય છે, હાસડી જાય છે હાલવામાં, અને આવું પાણી જોઈને કોણ આમ રહી શકે. બરોબર છે ને લાઠી વાળા? હવે આપણે બધાને હારવાર આવવાનો શોખ છે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. કોણ કોણ અહીં આવ્યું છે ને કડાનાલ એની આ જોઈ છે આર્યનભાઈ જો ઉભા છે, અને આ વાસેલું કોને છે એ બધા મને કોમેન્ટ કરે ને સ્પેશિયલ ગિફ્ટ દેવાનો શોખ જોયા હતા ને. આજ હમ અલગ કરેંગે. નવા બી તળાવો મોટા, કશું જ ન ઘટે, અને એનો ઇતિહાસ જોવો તમારા લોકોને અહીંયા રહ્યો. નિરાયતે વાંચી લેજો. નવાબી તળાવ બાકી નવો બી નો ઘટી જાય ભાઈ. મોભો તો એમ જ રાખવાનો, લાખોનાનો માણસ છે. તો આજથી કરોડો વર્ષો પહેલા રાજાશાહી વખતના જો ફિલ્ટર. હો ભાઈ, કોઈને છે આવડું ઘરે ફિલ્ટર તો કેજો પાછા. જો અહીંયાથી પાણી ચોખ્ખું ઠંડુ પાણી થઈને નીકળતું, કેવડું ફિલ્ટર છે કોઈને આવડું ફિલ્ટર? તો આપણે ત્યાં ખૂબ રેખડા હોવા છતાં તમને વિડીયોમાં આરો જેટલી ક્લિપો બનતી જેટલી બનાવી છે તમને જોતા દેજો. ભાઈ હવે કારણ કે આવું રખડવાનું ચાલુ કરવું પડશે. આ જાય ને તેમ થાય જ. જિંદગીમાં કાંઈ ન કરાય, ઓનલી ફોર રખડાય. ઈ પણ આપણે પાક્કા ભાઈ બનારે, પાક્કા ભાઈ બન નો રખડો એની હારે રખડાય, ઈ સારું પડે. રખડેલું હશે ને ઈ સારું બધા નીચે ઉતરે છે. અહીંયા પેલા રૂમો હતી, તો ખંડેર થઈ ગયું છે. શું કે આર્યનભાઈ આગળ જવું સીધું જવાનું જ હોય ને યાર? હા તો આર્યનભાઈ કે છે સીધું જવાનું, તો આગળ નીકળવી. કોઈ આવતું નથી અમારી સિવાય, અમે સવી પેલા. હવે સિંહ બી રસ્તામાં મળી ન જાય તો સારી વાત છે, કે કોઈ બી નહીં ફોટા બરાબર મસ્ત આવેગા, કોઈ બી નહીં. હવે આર્યને બહુ કર્યો, જ્યાં હોય ને ફોટા જ પાડે છે. એના ફોટા અને જો હું તમને બધાને દેખાડતો. આ બારી છે, બારીમાંથી ઘાટી એસી જેવો નીચેથી જો બધું જોઈ શકાય. આવી જાઓ બધા, હાલો ફોડવા મારી સાથે. તો જો આ પ્રકૃતિને મૂકીને હવે જવાનું છે આપણે સમય. કેમ કે કઈ ગયો ઓલા કાકા? તો આ કાકા આપણે બોલાવી લે છે. એટલે પછીના વ્લોગમાં નવેસરથી નવા વ્લોગમાં ભેગા. હવે જો સ્પીકરમાં બોલો માંડ્યું, મહેરબાની કરીને 6 વાગે તમે કોઈ બધે જો ઉપરકોટ ફરવાનો તો ધ્યાન રાખજો, કેમ કે 4 વાગ્યા પછી અંદર તમને નહીં આવવા દે, અને ઉપર જતા 6 વાગે એટલે તમારે બહાર નીકળવું પડશે. એટલે કિલો ફરવામાં બહુ ઓછામાં ઓછી 2 થી 3 કલાક લાગે છે. એટલે કિલો ફરવામાં નિરાત રાખજો, ટાઈમ લઈને આવજો. અને ઘણી જગ્યા બાકી રહી જાય. અમારે એવું છે, હવે અમારે બીજી વાર આવવું પડશે. તો આવું કઈક છે બધી, તો તમે ધ્યાન રાખજો. આવો નજારો તમને કુદરતનો બહુ ઓછો જોવા મળે. ને નીકળી ગયા આપણે જો આર્યનભાઈ ને બધા બહાર જાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જોતા જાઓ શિલાલેખ. આવો શિલાલેખ તમને ક્યાંય જોવા જ નહીં મળે.